हेलो मारी चेनल में तमारुं स्वागत है। અથાણાની સિઝન શરૂ થઈ ગઈ છે। માર્કેટમાં સરસ રાજાપુરી કેરી આવે છે। તો આજની જે રેસીપી છે એ પણ એક અથાણાની છે, જે છે ગુંદા કેરીનું અથાણું, જે એકદમ ટ્રેડિશનલ ગુજરાતી સ્ટાઇલથી આપણે બનાવીશું। અને ઘણા લોકોને ગુંદા કેરીના અથાણામાં ગુંદા કાળા પડી જતા હોય છે, તો એનું સોલ્યુશન પણ આપણે આ રેસીપીમાં કરીશું। તો એકદમ સરળતાથી બની જતા આ ગુંદા કેરીના અથાણાની રેસીપી શરૂ કરીએ। અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ગુંદા કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેટલા ગુંદા અને રાજાપુરી કેરી લીધી છે, જે લગભગ 300 ગ્રામ જેટલી છે। આ બંનેને મેં પાણીમાં પલાળીને રાખ્યા છે અડધી કલાક માટે। જ્યારે પણ તમે આખા વર્ષ માટે અથાણું બનાવો ત્યારે આ બંને વસ્તુને સારી રીતે સાફ કરવી ખૂબ જ જરૂરી છે। અને ગુંદામાં પણ તમે જોઈ શકો છો કે ઉપર આ રીતે થોડું સફેદ સફેદ હોય છે, જેને આપણે ઘસીને સાફ કરી લેવાનું છે। હવે આપણે આ બધા ગુંદા અને કેરીને પાણીમાંથી કાઢીને એકદમ સાફ કરીને કોરા કરી લેવાના છે। અને ત્યારબાદ હવે આપણે અથાણું બનાવીશું। તો સૌપ્રથમ આપણે અહીં ગુંદા છે એને અત્યારે ઉપરથી આ જે તે ઝુમખામાં હોય છે એમાંથી કાઢી લેવાના છે। કેરી છે અત્યારે સાઈડમાં રાખી દઈશું। તો અહીં તમે જોઈ શકો છો કે મેં ગુંદાને ફોડ્યા નથી, પણ આ રીતે ઉપરનો ભાગ કાઢીને બધા જ ગુંદા આપણે અત્યારે તપેલીમાં રાખી દઈશું। ગુંદાને ફોડી ત્યારબાદ ઠળિયા કાઢી અને એમ પણ બનાવાય છે, એની રીત પણ હું એક વખત મારી ચેનલમાં અપલોડ કરીશ। આજે આપણે આ રીતે આખા ગુંદા કઈ રીતે બને એ શીખીશું। તો અહીં હવે કેરી મેં લઈ લીધી છે। તો અત્યારે જે હું કેરી છે એમાંથી અડધી કેરીનું ખમણ બનાવીશ અને અડધી કેરીના કટકા કરીશ। જો તમારે ખાલી કટકા એડ કરવા હોય તો જ્યારે ગુંદા કેરીનું અથાણું બનાવો એમાં એવું નહીં કરવાનું, ખમણ અચૂકથી એડ કરવાનું। ખાલી તમે ખમણ એડ કરો તો પણ ચાલે, પણ હું થોડા કટકા પણ રાખીશ। તો અડધી કેરીનું હું ખમણ આ રીતે તૈયાર કરી લઈશ ને અડધી કેરીના કટકા। તો મારી પાસે આ રીતે બંને તૈયાર થઈ ગયું છે। ખાટી કેરીનું અથાણું બનાવો ત્યારે કેરીની છાલ ઉતારવાની જરૂર બિલકુલ નથી, તમે એઝ ઇટ ઇઝ જ તમારે ખમણ છે ખમણીને તૈયાર કરી લેવાનું છે। તો આ રીતે મારી પાસે બંને વસ્તુ તૈયાર થઈ ગઈ છે। હવે આ બધી વસ્તુને આપણે એક તપેલામાં મિક્સ કરવાની છે અને ત્યારબાદ આમાં હળદર અને મીઠું ચડાવવાનું છે। અને મીઠું અને હળદર છે થોડું આગળ પડતું રાખવાનું। મીઠું છે એ એક ટાઈપનું પ્રિઝર્વેટિવનું કામ કરતું હોય છે, અથાણાને આખું વરસ સારું રાખતું હોય છે, એટલા માટે ક્વોન્ટિટી પ્રમાણે તમારે હળદર અને મીઠું છે એ એડ કરવાનું। મેં અહીં જે તમે જોઈ શકો છો કે 250 ગ્રામ ગુંદા અને સામે આ રીતે 300 ગ્રામ જેટલી કેરી, એટલે કે ટોટલ 500 થી 600 ગ્રામ જેટલું થાય છે। એટલે 1 ચમચો હળદર અને 2 ચમચા મીઠું ઉમેર્યું છે અને સારી રીતે મિક્સ કરી લઈશ। ઢાંકણ ઢાંકીને હવે આપણે આને 6 થી 7 કલાક માટે એમને રાખવાના છે। હવે અથાણા માટેનો બોળો વઘારતા પહેલાં જે મીઠું એડ કરીએ છીએ એ મીઠું આપણે થોડું શેકવાનું છે। તો મેં અહીં અડધો કપ જેટલું મીઠું લીધું છે, જેને આપણે એકદમ લો ગેસની ફ્લેમ પર ફક્ત 3 થી 4 મિનિટ માટે આપણે આ રીતે શેકી લેશું, જેનાથી એનો જે થોડો ઘણો ભેજ હોય એ ઉડી જાય અને આપણું જે અથાણું છે આખું વરસ સારું રહે, બગડતું નથી। તો આ અચૂકથી કરું, તમે હાથમાં લઈને અડો અને થોડું ગરમ લાગે ત્યાં સુધી જ આપણે એને શેકવાનું છે। તો બસ હવે આપણે ગેસ બંધ કરી અને એને સાઈડમાં રાખી દઈશું। અને હવે અથાણાનો બોળો વઘારતા પહેલાં તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે। તો મેં અહીં લગભગ 1 કપ જેટલું તેલ લીધું છે, જેને આપણે ધીમા ગેસે ગરમ કરવા માટે રાખી દઈશું, જેનો ઉપયોગ આપણે જે બોળો વઘારીએ ત્યારે કરીશું। આ જે તેલ છે એને એકદમ હાઈ ગેસની ફ્લેમ પર તરત નથી ગરમ કરવાનું, ધીમા ગેસ ઉપર ગરમ કરવા રાખી દેવાનું। હવે બોળો વઘારવા માટે અહીં મેં મેથીના કુરિયા લીધા છે, જે અડધો કપ છે। મેથીના કુરિયા વધારે લેવાના અને આ રીતે એકદમ પોળા વાસણમાં ફરતી બાજુ આ રીતે ગોઠવી દેવાના। ત્યારબાદ મેથીના કુરિયા કરતાં અડધા રાઈના કુરિયા લેવાના છે, એટલે કે હાફ કપ લીધા હોય તો આ 1/4 કપ જેટલા લેવાના અને આ રીતે એને પણ ગોઠવી દેશું। મેથીના કુરિયા છે એ ગુંદા કેરીના અથાણામાં ઓછા હોય છે। ત્યારબાદ 2 થી 3 તજના ટુકડા જે વચ્ચેની સાઈડ રાખવાના છે। ત્યારબાદ અહીં 8 થી 10 આખા મરી છે અને હવે અહીં 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું। હિંગ થોડી આગળ પડતી રાખવાની છે, જ્યારે વઘાર કરો ત્યારે આની સુગંધ ખૂબ જ સરસ આવતી હોય છે।
જે વચ્ચેની સાઈડ જ રાખવાનું. હવે તેલ જે આપણે ગરમ કરવા માટે રાખ્યું હતું એ થોડું હિંગ નાખીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે તેલ છે એ વચ્ચેની સાઈડ આ રીતે હિંગ, મરી અને તજ ઉપર જ નાખવાનું છે, જેનાથી એનો વઘાર છે એ સરસ થાય. અને ત્યારબાદ આ રીતે તમે કરશો એટલે તેલ બધી જ સાઈડ આ રીતે પહોંચી જશે. અને જે બાકી બચેલું તેલ છે એનો ઉપયોગ આપણે સૌથી છેલ્લે અથાણું ભરવા ટાઈમે કરીશું. હવે લગભગ અડધી મિનિટ જેવું તેલ છે આમાં સેટ થઈ જાય એટલે એડ કરીશું વરિયાળીનો ભૂકો. મેં અધકચરો ખાંડ્યો છે, આનો સ્વાદ સરસ આવે છે આખી વરિયાળી કરતાં. ત્યારબાદ અડધી ટીસ્પૂન જેટલી હળદર તેલ ગરમ હોય ત્યારે જ એડ કરી દેવાની. અને હવે આપણો આ વઘાર તૈયાર છે. ઉપરથી ઢાંકણ ઢાંકી અને આને થોડી વાર માટે રાખી દેશું અને ઠંડુ થઈ જશે ત્યારબાદ આપણે આમાં લાલ મરચું ઉમેરવાનું છે. તો લગભગ 1 થી 2 કલાક જેવું એમને રાખવાનું. 1 થી 2 કલાક થઈ ગઈ છે. તો હવે આ તમે જોઈ શકો છો કે આપણો જે બોળો છે આમ હાથમાં લઈને તમે અડો ને તો એકદમ ઠંડુ હોય. ત્યારબાદ આપણે એડ કરીશું આમાં 1 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર અને જે આપણે મીઠું શેકીને રાખ્યું હતું એ મીઠું છે સ્વાદ પ્રમાણે એડ કરવાનું. હું અહીં 2 થી 3 ટીસ્પૂન જેટલું એડ કરીશ, જે આપણી ક્વોન્ટિટી છે એ પ્રમાણે. અને હવે અહીં લાલ મરચું. તો જ્યારે પણ તમે અથાણું બનાવો ત્યારે ખાસ કરીને કશ્મીરી મરચું છે જે અત્યારે નવી સિઝનનું બનાવ્યું હોય એ એડ કરવાનું. મેં અહીં 2 મોટા ચમચા જેટલું એડ કર્યું છે. અને મારા ઘરે કશ્મીરી મરચું અને સાથે જેમાં જે રેશમ પટ્ટો હોય છે એડ કરીએ છીએ એટલે હું પાછળથી કોઈ તીખું મરચું વાપરતી નથી. જો તમે તીખું મરચું અલગથી કરાવતા હોય તો 1 ચમચો તીખું મરચું, 1 ચમચો કશ્મીરી મરચું એ રીતે ઉમેરવાનું. તો 2 ચમચા મેં આ રીતે ઉમેરી મિક્સ કરી લીધું છે. કલર તમે જોઈ શકો છો. હવે એને ઢાંકણ બંધ કરીને સાઈડમાં રાખી દઈશું. હવે બીજા દિવસની સવારે તમે જોઈ શકો છો કે આપણા જે ગુંદા અને કેરી આપણે રાખ્યા હતા એમાં પાણી થઈ ગયું છે. તો હવે આપણે આને નિતારવાનું છે જે વધારાનું પાણી હોય એ. અને આ રીતે ગુંદા અને કેરી બંનેને તમે જ્યારે સાથે મિક્સ કરીને ખાટા પાણીમાં રાખો છો એનાથી જે ગુંદા છે એ થોડા સોફ્ટ થઈ જશે અને ઓટોમેટિક એમાં ખટાશ ચડી જતી હોય છે. અત્યારે ગુંદા કેરીને આપણે 15 થી 20 મિનિટ માટે નીતરવા માટે રાખી દઈશું. અને ત્યારબાદ જે આ પાણી બચે છે પાણી ફેંકી નહીં દેવાનું. એનો ઉપયોગ તમે બીજા કોઈ અથાણા કરવાનો હોય ત્યારે ખાટા પાણીનો ઉપયોગ કરી શકો. અને જે આપણે ગુંદા અને કેરીનું ખમણ જે નિતારીને રાખ્યું હતું એને હવે આપણે સૂકવવાનું છે. તો અહીં મેં કોટનનું કપડું લીધું છે જેમાં આપણે ગુંદા અલગ કરી દઈશું અને ગુંદાને આ રીતે સૂકવવાના છે. અને સાઈડમાં આપણે કેરીનું ખમણ અને કેરીના કટકા. હવે આ જે આપણું ખમણ છે એને પણ મેં હાથેથી આ રીતે નિતારીને ત્યારબાદ સૂકવી લીધું છે. આ બંને વસ્તુ છે જે કેરીનું ખમણ અને કેરીના કટકા એને આપણે 5 થી 6 કલાક માટે પંખા નીચે સૂકવવાના છે. અને જે ગુંદા છે એને અડધી કલાક માટે. જ્યારે પણ તમે ગુંદા કેરીનો અથવા તો ગોળ કેરીનો અથાણું બનાવતા હોય ત્યારે જે ગુંદા કે કેરી કે કેરીનું ખમણ છે એ તડકામાં નહીં સૂકવવાનું. તડકામાં સૂકવવાથી એ ચવડ થઈ જતા હોય છે અને એનો કલર પણ ડાર્ક થઈ જતો હોય છે. તો પંખા નીચે જ આ રીતે સૂકવવાના છે. તો અહીં 5 થી 6 કલાક કેરીનું ખમણ અને અડધી કલાક માટે ગુંદા, આ ખાસ યાદ રાખવાનું. હવે અડધી કલાક થઈ જાય એટલે આપણું આ જે ગુંદા છે એને આપણે લઈ લેશું. અથાણું જ્યારે પણ તમે બનાવો તો થોડું ધીરજ માંગી લેવું કામ છે. આખા વર્ષ માટે બનાવતા હોય એટલે ઉતાવળ નહીં કરવાની. હવે આ ગુંદા છે ને આપણે ફોડી લઈએ. તો ઘણા લોકોને એવું થાય કે ગુંદા છે એમાં અંદરના ઠળિયાનો ભાગ તો ચીકણો જ રહે. તો એવું નથી હોતું. તમે આ જે આખી રાત ગુંદા પલાળો છો એટલે ઓલરેડી ખટાશ તો ચડી જ જતી હોય છે. અને જ્યારે તમે ઠળિયાનો ભાગ આ રીતે કાઢશો બધાનો એટલે ધીમે ધીમે એની જે ચીકાશ છે તમારા હાથમાં આવી જશે. હું તમને બધા ગુંદા છે ફોડીને બતાવીશ ને તો મારા હાથ પણ એકદમ સફેદ થઈ ગયા હતા. તો એ એટલા માટે કે જેની ચીકાશ છે કે અંદર આપણે જેને ચીર કહીએ છીએ એ બધી વસ્તુ છે તમારા હાથમાં આવી જતી હોય છે અને ગુંદા બિલકુલ ચીકણા નથી લાગતા. અને બીજી વસ્તુ એ કે જે આપણું કેરીનું ખમણ છે એ ખાટું હોય છે અને એ ખાટાશના લીધે જ્યારે તમે મસાલા ભરશો પછી કેરીનું ખમણ ને કેરી એડ કરશો આ બધી વસ્તુ જ્યારે મિક્સ થાય છે ને તો ઓટોમેટિકલી ગુંદાની ચીકાશ છે જતી રહે છે. તો એ વસ્તુનું બિલકુલ એવું નહીં રાખવાનું કે ભાઈ ગુંદા છે ચીકણા રહેશે, બિલકુલ નહીં ચીકણા રહે. તો તમે મારા હાથ જોઈ શકો છો કે બધી જ ગુંદાની ચીકાશ મારા હાથમાં આવી ગઈ છે. હવે આપણે આ ગુંદાને ભરવાના છે.
તો એની માટે જે આપણે બોળો વઘારીને તૈયાર કર્યો તો એ જોઈ લઈએ. અને તમે જોઈ શકો છો કે એનો કલર એકદમ સરસ લાલ ચટક આવ્યો છે. અહીં મેં કશ્મીરી મરચું વધારે વાપર્યું છે કારણ કે થોડું તીખાશ ઓછી હોય છે તો બાળકો પણ ખાઈ શકે. હવે એક વખત મિક્સ કરી લેશું અને ચમચીની મદદથી આપણે આ બધા ગુંદાને ભરી લેવાના છે. મેં અત્યારે ખમણ એડ નથી કર્યું કારણ કે ખમણ હજી સુકાણું નથી. આપણે ગુંદા છે ને અડધી કલાક સૂકવ્યા હતા અને ખમણ 5 થી 6 કલાક સૂકવવાનું છે. તો અત્યારે પેલા બધા ગુંદા છે ચમચીની મદદથી ભરી લેવાના અને ત્યારબાદ આને સાઈડમાં રાખી અને જ્યારે કેરી અને ખમણ સુકાય છે ત્યારે એડ કરવાનું છે. તો આ રીતે બધા ગુંદા ભરી હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને 5 થી 6 કલાક પછી કેરી ચેક કરી લઈએ. તો અહીં કેરી કઈ રીતે ચેક કરવાની, હાથમાં લઈને તમે આમ દબાવો અને એમાંથી જો પાણીના પરપોટા બહાર ન આવે તો એનો મતલબ કે કેરી સરસ રીતે સુકાઈ ગઈ છે. થોડી ઘણી પણ જો ભેજવાળી કે ભીની કેરી હશે તો તમારું અથાણું બગડવાની શક્યતા રહેશે. તો એ વસ્તુ ખાસ યાદ રાખવાની. એક તો પંખે સૂકવવાનું, તડકામાં નહીં સૂકવવાનું અને હાથથી દબાવીને જોવાનું કે પરપોટા નથી નીકળતા તો બસ તમારી કેરી છે એ બોળામાં ભેળવવા માટે તૈયાર છે. તો આ રીતે સુકાઈ ગયા બાદ મેં કેરીનું ખમણ અને કેરીના કટકા બોળામાં મિક્સ કરી દીધા છે. હવે આપણું આ અથાણું છે હજી તૈયાર નથી. તમે જોઈ શકો છો કે અહીં તેલ છૂટું નથી પડ્યું. તો આપણે આને ઢાંકણ ઢાંકી અને હજી 2 થી 3 દિવસ માટે એમનેમ રાખવાનું. સવાર સાંજ ચમચો ફેરવવાનો 2 થી 3 દિવસ અને તૈયાર થઈ જશે એટલે એનું તેલ છે છૂટું પડી જશે. તો અહીં 2 થી 3 દિવસ પછી તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને એકદમ લચકા જેવું આપણું અથાણું તૈયાર છે. હવે આપણે આને કઈ રીતે સ્ટોર કરવું એ જોઈ લઈએ. તો કોઈ પણ કાચની એરટાઇટ બરણી હોય એને એક વખત સાફ કરી કોરી કરી તડકે તપાવી લેવાની અને ત્યારબાદ આ અથાણું છે એને કાચની બરણીમાં ભરી અને ત્યારબાદ જે આપણે બોળા વઘારવા માટે જે તેલ ગરમ કર્યું હતું એ તેલને એકદમ ઠંડુ કરી અને ત્યારબાદ ઉપરથી આ રીતે ડૂબાડૂબ છે રાખવાનું છે અથાણું તેલમાં, જેનાથી આપણું અથાણું ક્યારેય ખરાબ નહીં થાય. તો અમુક ટિપ્સથી જો તમે પણ આ અથાણું બનાવશો તો આખું વરસ સારું રહે છે અને ટેસ્ટમાં ખરેખર ખૂબ જ સરસ બને છે. તો આશા રાખું કે તમને મારી આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.